તેમના ઘર તરફ ચાલ્યા જાય. આ બાજુ માલદે કાળો ડર પસેડો ઓઢી સાંકડી શેરીમાં રૂપાદેવી રાહ જોઈને ઉભા હોય છે. એવામાં રૂપાદે સામેથી ધીરે ધીરે ચાલ્યા આવે છે. માલદેએ રૂપાદેના પગમાં જોયું તો બંને મોજડી પહેરી છે અને માલદે રૂપાદેને જોઈ શું કહેવા લાગ્યા છે. અરે આ રૂપાદેની એક મોજડી તો મેં ચોરી લીધી હતી, તો આ રૂપાદેના પગમાં બંને મોજડી ક્યાંથી આવી? લાવ જરા રૂપાદેને પૂછું. અરે રૂપાદે, શું હું તમને પૂછી શકું કે આ તમે મધરાતે ક્યાં ગયા હતા? અરે રૂપાદે, હું તમને કહું છું કે તમે મધરાતે ક્યાં ગયા હતા? ભલે આપણી મેવાડમાં પાણી પાતાળ હોય, પણ આવા પાગલ દિશા મારા ગુરુના દેશમાં હોય. અને હું આ પૂર્ણનો થાળ ભરી અને આવીશું ત્યારે માલદેવજી રૂપાદેને આજે શું કહેવા લાગ્યા? અરે હા રૂપાદે એમ સત્ય નહીં માને. લાવ એની થાળીમાં શું છે જરા ખાતરી કરું. અરે રૂપાદે, રૂપાદે મને માફ કરી દો. અને આજ સુધી મેં તમારી ઉપર શંકા કરી. અરે રૂપાદે, તમે જે ધર્મના માર્ગે ચાલો છો એ માર્ગ મને બતાવો રૂપાદે. અરે નહીં નહીં સ્વામીનાથ, આ ધર્મ તમારે પાળવો હોય તો ખૂબ કઠણ છે સ્વામીનાથ. અરે રૂપાદે, હા ધર્મ ભલે ગમે એટલો કઠણ હોય પણ હું આ માર્ગ ઉપર ચાલવા માંગુ છું રૂપાદે. મને આ માર્ગ બતાવો. અરે હા સ્વામીનાથ, તમે આ ધર્મ પાળી નહીં શકો. કારણ કે આ ધર્મ પાળવા માટે
આપણે કામ, ક્રોધ, લોભ અને મોહ આ 4 વસ્તુને છોડવું પડે છે સ્વામિનાથ. અને આ 4 વસ્તુ આપ નહીં છોડી શકો, કારણ કે આપ તો એક રાજા છો. અરે રૂપાદે, તમે જેમ કહો તેમ કરવા હું તૈયાર છું, પણ તમે મને આ ધર્મનો માર્ગ બતાવો. બહુ સારું સ્વામિનાથ. અરે રૂપાદે, મારા ક્રોધના કારણે આ 2 દરવાણી મરાણા છે, તો એના સતથી તમે એને સજીવન કરો. તો ચાલો આપણે મહેલના દરવાજે જઈએ. બહુ સારું સ્વામિનાથ. અરે હા સ્વામિનાથ, આ દરવાણી મારા કારણે મરાણા છે. અરે હા રામાપીર બાપા, આજ મારી લાજ રાખજો. અરે માતાજી, અમને કોઈ હજીવન કર્યા છે? અરે હા ભાઈ દરવાણી, તમને તો નેજા ધારી આજ રામદેવજી બાપાએ સજીવન કર્યા છે. બોલો અલગ ધણી નો જય. હા રૂપાદે, તો હવે મને તમે આ ધર્મનો માર્ગ બતાવો. બહુ સારું. સતી રૂપાદેવ માલદેવજીને ભક્તિનો પંથ બતાવે છે. સતી રૂપાદેવ આજ માલદેવને ભક્તિનો પંથ કેવો બતાવે છે. માલદેવજીને શું સમજાવે છે? રૂપાદેવ આજ માલદેવને કેવું સમજાવવા લાગ્યા.
આવા સાધુડાના ઘરમાં સોરીના રૂપાદેવ માંડને કેવું સમજાવે આવા ઘેરે રે ઘોડલાને માલે આપણે ઘોડા રૂપાદેવ માલતીને કેવું કહેવા લાગ્યા છે આવા માલલે ના ઘરથી સાથે આ રૂપારાણી બોલિયા રે ધીરે ધીરે આવા માલલે ના ઘરથી રૂપારાણી બોલિયા રે
આવી રીતે રૂપાદેએ માલદેવજીને ધર્મના પંથે લીધા છે અને માલદેવજી રામદેવજી બાપાની ભક્તિ કરવા લાગ્યા, ભજન સત્સંગ કરવા લાગ્યા છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે.